રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કમોસમી વરસાદ થતા પીજીવીસીએલની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી છે। ભુજ, અંજાર, મોરબી, સુરેન્દ્રનગરમાં લાઈનો ફોલ્ટમાં આવી હતી। કાલથી જ 573થી વધુ પીજીવીસીએલની ટીમો મેદાને છે। સૌરાષ્ટ્ર કચ્છમાં 800થી વધારે વીજપોલ ધરાશય થયા હતા। પીજીવીસીએલને વરસાદથી 1 કરોડથી વધારેનું નુકસાન થયું છે। સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ અને વાવાઝોડાને કારણે 2645 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો। પીજીવીસીએલની ટેકનિકલ ટીમો દ્વારા તાત્કાલિક ધોરણે 2398 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી 247 ગામોમાં વીજ પુરવઠો કાયમ કરવાની કામગીરી શરૂ કરાઈ છે। પીજીવીસીએલમાં ગઈકાલ સવારથી ભુજ, અંજાર, મોરબી, સુરેન્દ્રનગર સવારમાં સાયક્લોનિક પવન અને વરસાદ સાથે પવન સાથે વરસાદ ચાલુ થયો ત્યારથી લાઈનો ફોલ્ટમાં વરસાદના હિસાબે અને સાયક્લોનિક પવનના હિસાબે ઝાડવાઓ પડી જવાથી અને ભારે પવનના હિસાબે તારો ભેગા થવાથી ફીડરો અને ગામડાઓમાં પાવર સપ્લાય અફેક્ટ થયો હતો। અને ત્યાર પછી બપોર પછી રાજકોટ સિટી, રાજકોટ જિલ્લામાં અમરેલી, ભાવનગર, બોટાદ ત્યાં પણ આ જ પ્રમાણે ભારે પવન અને વરસાદથી અમારી લાઈનોને પાવર સપ્લાયને નુકસાન થયું હતું। પરંતુ અમારી 573 જેવી ટીમો સવારથી જ કાર્યરત હતી અને સવારથી સાંજ સુધીમાં 2645 ગામડાઓ બંધ થયા હતા। એમાંથી 2440 ગામડાઓમાં વીજ પુરવઠો અમે પૂર્વવત કરી દીધો હતો। રાત્રે મોડી રાત સુધી આખી રાત કામ કરી અને વીજ પુરવઠો પૂર્વવત કરી દીધો હતો। હાલમાં પણ અત્યારે પણ સવારથી, કારણ કે રાત્રે થાંભલાનું રિસ્ટોરેશન કરવું શક્ય હોય એટલે સવારથી જ્યાં જ્યાં થાંભલાઓ પડી ગયેલા છે અને એની હિસાબે ગામડાઓ હજી પણ બંધ છે એ અમે બપોરના 12 સુધીમાં વીજ પુરવઠો તમામ ગામડામાં શક્ય પૂર્વવત કરી દે એવા અમારા પ્રયત્નો છે।